બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીમાં અને પશુપાલનમાં વર્ષે સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાના જોરાપુરા ગામના કપૂરજી પરમાર 2015થી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે। તેમના પાસે અત્યારે 10 જેટલા પશુઓ છે અને તેઓ દરરોજનું 115 લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવે છે અને મહિને 1,20,000ની આવક મેળવી રહ્યા છે। જાણીએ। મારું નામ પરમાર કપૂરજી મેવાજી છે। હું જોરાપુરા ગામમાં રહું છું। મારી ઉંમર 48 વર્ષની છે। મેં અહીંયા દામા ઠાકોરવાસ 4 ચોપડી 4 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને અમારા બાપ દાદાઓથી અમે ખેતી કરતા આવ્યા છીએ અને મારે 2.5 થી 3 વીઘા જેટલી જમીન છે અને પછી અમે 1-2 ગાયો રાખતા અને ખેતીમાં તો ખેતી કરીને અમારો પરિવારનું ગુજરાન ચલાવતો હતો। એના પછી ખેતીમાં અમુક સમયે નફો થાય નુકસાન થાય એવું બધું રહેતું હતું। તો એના પછી અમે વિચાર કર્યો કે પશુપાલનનું કરીએ। તો અમે પહેલાં શરૂઆતમાં 2 જ પશુ લાવ્યા। એનાથી પછી અમે દૂધ ભરાવાનું ચાલુ કર્યું। એમાંથી મને થોડા ઘણા આવક સારી એવી મળવા લાગીને સારો એવો નફો મળ્યો। તે એના પછી અમે વધારો કર્યો। ધીરે ધીરે અમે આમાંથી અમારી જોડે અત્યારે 11 પશુ છે। એમાં અત્યારે 10 પશુ દૂધના છે, એક નથી આપતી પણ અને રોજનું 110 થી 15 લીટર સુધી દૂધ હું ભરાવું છું અને માસિક આવક 1,20,000 રૂપિયા જેવું છે। અને ઘાસચારા પૂરતો હું ઘરે જ વાવું છું। બહારથી તો થોડું ઘણું લાવવાનું થાય પણ જરૂરિયાત પૂરતો ઘરે ખેતીમાં 2 વીઘા જગ્યા છે એમાં વાવી જ નાખું છું। લીલું એટલે લીલો ઘાસચારો મળી રહે છે અને સૂકો બહારથી લાવવાનું થોડા ઘણું લાવીએ છીએ અને એવી રીતે હું મારું ગુજરાન ચલાવું છું। મારે મહિને ખર્ચ પૂરતા તો અમે જે ઢોરાને દાણ છે, કોઈ પાપડી છે એવું લઈને 45,000નું ખોણ સારીએ છીએ અને બીજું તો અન્ય કોઈ છે એવું કરીને લગભગ 50,000-60,000 રૂપિયા ખર્ચો થાય છે। એની સામે આવક છે 1,10,000ની। અન્ય પશુપાલકોને કહેવા માગીશ કે પશુપાલકો જે આવું બધી ખેતી કરે, ખેતીની સાથે સાથે 2-4 પશુ પણ રાખે તો એમાંથી સારો એવો નફો મળે છે, સારી એવી મજૂરી, બહારે મજૂરી કરવા જવું ન પડે। એના માટે કહીશ કે પશુનું સારી રીતે એનું કરીએ તો એમાંથી સારી એવી આવક મેળવી શકે છે।